ભાવનગરની સરકારી કોલેજમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા અને સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને મુળુભાઈ બેરાના હસ્તે સન્માન કરી પ્રશસ્તિપત્ર આપી વિશેષ શુભકામના પાઠવવામાં આવી. હવે જોઈએ ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ. ભાવનગર ખાતે સરકાર સંચાલિત વિનિયન કોલેજમાં આજે દીક્ષાંત અને ઇનામ વિતરણની સાથોસાથ વાર્ષિકોત્સવ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રમુખ સ્થાને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ હાજર રહી અને શૈક્ષણિક ક્ષેત્રે નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને બિરદાવી તેમને શુભકામના પાઠવી હતી. વધુમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રાજ્યની વર્તમાન સરકાર શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ લાવી રહી છે અને એ દિશામાં કામગીરી કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે આ સરકારી યોજના ખૂબ જ આશાસ્પદ બનશે તેવો આશા પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં તેમણે પર્યાવરણના જતન માટે વધુને વધુ વૃક્ષારોપણ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓ વૃક્ષનું જતન કરે, છોડમાં રણછોડની ભાવનાને ચરિતાર્થ કરે તેવા ઉદ્દેશ સાથે સૌને અપીલ કરી હતી. જ્યારે સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સ્વામીજીએ પોતાના પ્રવચનમાં ધ્યેય માટે સંઘર્ષ કરવાની વાત કરી હતી. તેમજ જૂનાગઢ બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જે.આર. વાંઝાએ પણ પોતાના પ્રવચનમાં મન હોય તો માળવે જવાય એ વાતને બિરદાવી વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે તેમને બિરદાવવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર R.S. રાઠોડે ભાવનગરની વિનિયન કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ટોપ લેવલે પહોંચ્યા હોવાની વાત જણાવી અને આ કોલેજનું ગૌરવ. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સ્વામીજી, ડૉક્ટર જે.આર. વાંઝા, નાયબ કલેક્ટર કરમટા, પાલિકાના પ્રમુખ પ્રિયેશ અનડકડ, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, જીવદયા પ્રેમી ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ, મામલતદાર ચાવડા, ટીડીઓ બેડિયાવદરા, અલ્પેશ પાથર સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમની સાથે ભીમસિંહ રાવલિયા પણ ખાસ હાજર રહી સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ભાવનગરના આ કાર્યક્રમમાં અજય કારાવાદ્રા અને ચેતન રાઠોડ પણ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જતું હોય અને બહેનો ખાસ કરીને 12 ધોરણ પછી અભ્યાસ છોડી દેતા હોય એવા સમયની અંદર 2011 થી આ સરકારી વિજ્ઞાન કોલેજ ભાવનગરની સ્થાપના થઈ. માનનીય બેરા સાહેબે આ એક સ્વપ્ન સેવેલું ઉચ્ચ શિક્ષણનું ફક્ત 40 વિદ્યાર્થીઓથી આ વાંઝા સાહેબના હસ્તે શરૂઆત થઈ કોલેજની અને આજે એ મોટું વટવૃક્ષ બનીને આપણી સમક્ષ ઊભું છે. એટલે આપણા માટે એક ગૌરવની બાબત છે. સાથે સાથે સૌથી વધારે આપણે ત્યાં દીકરીઓની સંખ્યા છે કે જ્યારે એક સમય હતો કે જ્યારે દીકરીઓની સંખ્યા ઓછી હતી. થોડો ટાઈમ પણ મને અહીંયા આવવા માટે ખૂબ આગ્રહ કર્યો અને મારી પોતાની પણ ખૂબ ઈચ્છા હતી ઘણા ટાઈમ કે કાર્યક્રમ ન હોય તો પણ કોલેજમાં જઈ અને આપણા વિદ્યાર્થીઓને મળવું. કઈ નાના મોટો હજી પણ સુવિધાઓની જરૂરિયાત તો એ પણ સરકારમાં હું છું એટલે ત્યાંથી કઈ હજી કરાવવાનું હોય તો આપણા તાલુકા માટે, આપણા વિસ્તાર માટે કઈ હજી વધારે સુવિધાઓની જરૂર છે તો એની પણ અહીં આવીએ તો જાણકારી મળે અને વિદ્યાર્થીઓ સાથે જો સંવાદ થાય તો કેટલાક કામો જે આજના સમયમાં જરૂરી છે એ કામ ખાસ કરીને યુવા જે છે એ કરી શકે. જરૂરી કામ છે એ આપણે બધા જોઈએ છીએ કે આજે સમગ્ર વિશ્વની સ્વામીજી સમસ્યા જો કોઈ હોય, ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ, એ ખૂબ મોટી સમસ્યા દિવસે દિવસે થતી જાય છે ને આગામી વર્ષો પછી આપણે જો એના કોઈ ઉપાયો નહીં કરીએ, દરેક વ્યક્તિનું જો એમાં યોગદાન નહીં તો એ ખૂબ વધારે આગળના દિવસોમાં તકલીફો પડવાની છે. કે મારી પાસે ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે અને મારી પાસે પર્યાવરણ વિભાગ છે. એટલે એમાં જે કંઈ જાણવા મળતું એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં જે વારંવાર ફેરફારો આવે છે એ બધા પોલ્યુશનને કારણે, પ્રદૂષણને કારણે આવે છે. અને એટલે જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા પર્યાવરણની જાળવણી માટે ખૂબ આગ્રહ અને એમાં એમ કહે છે કે એટલી સરકારો કરતા આ દેશના દરેક નાગરિક પોતે પણ પોતાની જીવન જીવવાની શૈલી એને સુધારવું પડશે. મિશન લાઈફની જે વાત કરે છે એના આ વાતના એમ્બેસેડર તમે બનો. આવા પર્યાવરણના કામ માટે તમે આપણા તાલુકામાં તમારું યોગદાન આપો એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે. આપણે એક પેડ માં કે નામ આપણા પ્રધાનમંત્રીએ 5મી જૂને જ્યારે પર્યાવરણ દિવસ હતો ત્યારે જાહેરાત કરી હતી, તમને યાદ હોય તો. અને ગયા વર્ષમાં
સમગ્ર દેશમાં એની ખૂબ મોટો અલગ અલગ રાજ્ય સરકારોને ટાર્ગેટ આપ્યો હતો, લક્ષ્યાંક આપ્યો હતો કે સરકારે પણ આટલું બધું આ બધી સમસ્યાનો ઉકેલ માટે વૃક્ષો વાવવા પડશે. જંગલ વિસ્તારની બહાર પણ આપણે વધારે પ્લાન્ટેશન કરી અને આપણે બધા જોઈએ છીએ કે આ જે પોલ્યુશન એમનો ઉપાય એમાં સુધારવું હોય પર્યાવરણને તો એક જ છે કે વૃક્ષોમાંથી આપણે કરી શકીએ. અને એટલા માટે એક પેડ મા કે નામમાં આપણા ગુજરાતને 17 કરોડનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે આપ્યો હતો રાજ્ય સરકારને, અને એ માર્ચ સુધીમાં પૂરો કરવાનો હતો. જે માર્ચની 31 તારીખ કાલે પરમ દિવસે છે, તો એની પહેલા 3 મહિના પહેલા આપણે 17 કરોડ 32 લાખ વૃક્ષો એકલા રાજ્ય સરકારે આપણા ગુજરાતમાં વાવી દીધા. એના ફોટા પણ કેન્દ્ર સરકારને જે અપલોડ કરવાના હતા, ક્યાં પ્લાન્ટેશન થયું છે એ કર્યું. તો સરકાર એટલું કર્યું એટલે આખું ગુજરાતની દરેક વ્યક્તિ, દરેક સમજદાર માણસે આ અભિયાનને ઉપાડી લીધું હતું. અને આના સિવાયનો બીજો વધારાનો એની તો કોઈ ગણતરી નથી.